વિડીયોની અંદર આપણે એક વાત કરવાના છે કે આજકાલના સમયમાં હરેક લોકો ઇન્સ્ટાગ્રામ વાપરતા હોય છે, પણ યુટ્યુબર હોય તો એને લિંક આપણે શેર કરવાની છે ઇન્સ્ટાગ્રામની અંદર. તો ત્યાંથી આપણે ઘણા ખરા સબસ્ક્રાઈબ સારા મળે કે સામટા મિત્રો હોય બહુ ઝાઝા મિત્રો, તો એને ખ્યાલ ન હોય. એટલે આપણે પેલા યુટ્યુબમાં જઈએ અને લિંક કોપી કરીએ અને પછી આપણે ઇન્સ્ટાગ્રામની અંદર કેવી રીતે સેટ કરવાની છે તો જઈએ. તો સૌથી પહેલાં આપણી ચેનલ પર વયા જઈએ ને ખુલે છે ચેનલ. હવે મિત્રો આપણે લિંક કોપી કરવાની છે, તો આપણે જઈએ ચેનલને ખોલીએ. એ ઘણા ખરા મિત્રોને ખ્યાલ ન હોય એટલે આ લિંક કોપી થઈ ગઈ છે આપણી મિત્રો. હવે આપણે ઇન્સ્ટાગ્રામની અંદર જઈએ ને ઇન્સ્ટાગ્રામની અંદર જઈ અને લિંક લગાડવાની છે. હું તમને પહેલાં બતાવી દઉં. જુઓ મારી આઈડીમાં અહીંયા મારી લિંક લાગી ગઈ છે. હવે તમને હું બતાવું કે કેવી રીતે લિંક લગાડવાની છે. તો મિત્રો આપણે સ્ટોરીની અંદર વયા જઈએ અને કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે સ્ટોરીમાં. દાખલા તરીકે હું કોઈ એક ફોટો લઈ લઈ. આ ફોટો લઈ લો દાખલા તરીકે, કોઈ પણ એક ફોટો લઈ લઈ. હવે ઉપરથી અહીંયા લેવું છે, અહીંયા લિંકનો ઓપ્શન છે મિત્રો. હા રહ્યો, હા આ લિંકના ઓપ્શન ઉપર જઈને અહીંયા પેસ્ટ કરી દેવાની છે. હવે મિત્રો આ નીચેનો ઓપ્શન છે કે તમારે કસ્ટમરને કેવી રીતે બતાવે, એટલે કે બીજા મિત્રોને શું નામ આપીને બતાવું કે આ અમારી લિંક છે. તો અહીંયા તમે XYZ કોઈ પણ નામ લખી શકો છો. દાખલા તરીકે હું લખી નાખું છું youtube.com. આવી રીતે લખીને એને પેસ્ટ કરી દેવાની છે મિત્રો. જો મિત્રો લિંક આપણી ખૂબ સરસ દેખાય છે, આવી રીતે કરી દેવાની છે. અને અહીંયા આપણે સ્ટોરી માટે અપલોડ કરી દેવાની છે મિત્રો. આપણી સ્ટોરી અપલોડ થાય છે ત્યાં સુધીમાં તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. અને મિત્રો આપણી ચેનલમાં સાચી માહિતી જ આવશે, ક્યારેય ખોટી માહિતી આવશે નહીં. હા, આપણી મિત્રો લિંક થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. હવે આપણે તમને હું હજી બતાવી દઉં. હજી એને એડિટ કરવાની બાકી છે. આવી રીતે એડિટ કરવાની છે મિત્રો. તો આપણે લિંક ઉપર પાછું જવાનું છે જે આ સ્ટોરીમાં લગાવી છે. આ લિંક ઉપર આપી ગયા. હવે એને ફેર છે એડિટ કરવાની છે ઇંગ્લિશ. હા, એડિટ આવી ગઈ છે મિત્રો. એને અહીંયા ન્યૂ પ્રોજેક્ટ ઉપર લગાડી દેવાનું છે. હવે મિત્રો એને કોઈ પણ નામ લખી નાખવાનું લિંકનું, તો કે યુટ્યુબ આવી ગયું. હા, હવે સેટ કરી દેવાની છે મિત્રો. આપણે યુટ્યુબ નામની લિંક થઈ જાય એટલે જો કે બીજા મિત્રો આવે ઇન્સ્ટાગ્રામમાં એ ન ખબર હોય કે યુટ્યુબ આઈડી ભાઈએ ખોલી છે. હરેક યુટ્યુબરને ખ્યાલ હોવો જોઈએ મિત્રો. તો આપણે પાછું આઈડીમાં જવાનું છે અને જોવાનું છે કે આપણે લિંક બરોબર થઈ ગઈ છે કે નહીં. હા મિત્રો થઈ ગઈ છે. તો એને પાછું ફરીથી એડિટ કરવાનું છે અને એમાં પાછું ઉપર લગાડવાનું છે. જુઓ તમે અહીંયા ઉપર જવાનું છે અને પાછો ગેલેરીમાંથી એક સારો ફોટો લેવાનો છે. હું તમને ફરીથી બતાવું. એક સારો ફોટો છે એ લગાડી દેવાનો છે મિત્રો. તો આપણો ફોટો જોઈએ, સારો ફોટો લાગે લગાડી દેવાનો છે. મને આ ફોટો સારો લાગ્યો એટલે મેં લગાડી દીધો છે મિત્રો. જે દેખાવામાં પ્રોફેશનલ દેખાય છે, તો તમે પણ પ્રોફેશનલ જ વાપરો. તો મિત્રો આપણી સામે જુઓ છો લિંક છે આપણી થઈ ગઈ છે. જુઓ બે લિંક થઈ ગઈ છે. એટલે હવે આપણે બહાર નીકળી જવાનું છે. તો મિત્રો આ તો આજના વિડીયોની અંદર પ્રોસેસ. તો બસ આટલું જ આજ માટે.